તો વાત કરી સમાચારમાં આગળ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન બાદ હવે ક્ષત્રિય સમાજે રૂપાલા અને ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ દ્વારા ગામે ગામ ભાજપનો વિરોધ કરવા સંદેશ આપવા આવી રહ્યો છે। ત્યારે પાટડીના ધાબા ખાતે આવેલ શ્રી શક્તિ માતાજીના મંદિરથી નીકળેલ ધર્મરથ લખતર ખાતે આવી પહોંચ્યો। ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ રથનું। લખતર દરબાર ગઢ ખાતે આવેલ ક્ષત્રિય સમાજની વાડી ખાતે ધર્મરથ આવી પોતા નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં લખતર તાલુકાના વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને ક્ષત્રિય સમાજના આગેવાનોનો આંદોલનનું સમર્થન જાહેર કરી હતી। ભાજપને હરાવવા માટે ઉપસ્થિત સૌએ સોગંદ લીધા। ધર્મરથ સ્વાગતમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા, જેમાં સમાજ દ્વારા રૂપાલાના નિવેદનને લઈને વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને શાંતિમય માહોલ વચ્ચે લખતર શહેરની મુખ્ય બજારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ અત્યારે રોષે ભરાયો છે। તમામ જગ્યાએ અત્યારે ધર્મરથ દોડાવી રહ્યો છે। રાજકોટથી લઈને કચ્છ સુધી 200 ગામડાઓમાં આ રથ દોડાવવાનું નક્કી કર્યું છે। તમામ જગ્યાએ 200 જગ્યાએ આ રથ ચાલી રહ્યા છે। ક્ષત્રિય સમાજ અત્યારે તમામ લોકો મેદાને આવી ગયા છે, ત્યારે તમામ જગ્યાએ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। જે જગ્યાએ રથ જઈ રહ્યા છે તે તમામ જગ્યાએ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે ધર્મેન્દ્રસિંહ ઝાલા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ધર્મેન્દ્રસિંહ, જે રીતે અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના સૂર તમામ જગ્યાએ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, આ રથ દોડાવવાનો જે સમર્થન આપી રહ્યા છે તમામ લોકો, ક્ષત્રિય સમાજ જે રથ દોડાવી રહ્યા છે તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। ચૂંટણી પર આની કેટલી અસર થશે, શું વધુ વિગત? જે વાત કરવા છે કે પાટડી તાલુકાના ધામા ગામથી ક્ષત્રિય સમાજનો જે આસ્થાનું કેન્દ્ર છે ત્યાંથી આ ધર્મરથ નીકળવામાં આવ્યો હતો કે ગામો ગામ અને તાલુકા સાથે આ ધર્મરથ પહોંચ્યો હતો અને આવતીકાલે લીંબડીથી તાવી અને દેવરિયાથી લખતર ગામે શહેરે પહોંચ્યો હતો અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વાત કરવા જઈએ તો આ ધર્મરથ અને ક્ષત્રિય સમાજના વિરોધથી ભાજપ સરકાર તેમજ મતદાનની અંદર ટકાવારીમાં પણ ઘણો ફરક પડી રહ્યો છે। જી ધર્મેન્દ્રસિંહ, જે રીતના આ ક્ષત્રિય સમાજ અત્યારે બેદારે છે, આ સાથે જે ગામમાં જઈ રહ્યા છે તે લોકો ધર્મરથ લઈને, તે જગ્યાએ જે ગામના લોકો છે, અન્ય કોમના લોકો છે, તેનો પ્રતિસાદ, તેનું સમર્થન કેવું જોવા મળી રહ્યું છે? એ વાત કરો છો, જ્યાં જ્યાં ધર્મરથ જઈ રહ્યો છે ત્યાં ત્યાં ગામના અન્ય સમાજના આગેવાનો અને લોકો આ ધર્મરથને પૂરું સમર્થન અને સહયોગ આપી રહ્યા છે અને ટેકો જાહેર કરી રહ્યા છે। જી, તો ધર્મેન્દ્રસિંહ, જે રીતના આ ચૂંટણીનો વિરોધમાં, જે ભાજપના વિરોધમાં રથ દોડાવી રહ્યા છે ક્ષત્રિય સમાજ, તે હવે આગળ જઈને કેટલું ચૂંટણી પર અસર કરશે? જે વાત કરવા જઈએ ધર્મરથથી અને ક્ષત્રિય સમાજના વિરોધથી ચૂંટણીની અંદર 100% અસર પડવાની જ છે, કારણ કે ધર્મરથ દ્વારા સંદેશો ફેલાવવામાં કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું, ગામે ગામે જઈ અને દરેક સમાજના લોકોને મળી ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રાર્થના અને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે આ ચૂંટણીમાં મતદાન કરો તો ભાજપ વિરુદ્ધ મતદાન કરો, એટલે 100% ચૂંટણીમાં ભાજપને 100% અસર પડવાની શક્યતા કરી। જી ધર્મેન્દ્રસિંહ, સમગ્ર વિગત બદલ આભાર। તો હાલ ધર્મરથ દોડી રહ્યો છે અને તમામ જગ્યાએ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરતો આ રથ દોડી રહ્યો છે, તમામ જગ્યાએ આ રથ ચલાવી રહ્યા છે। ગામે ગામ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, ક્ષત્રિય સમાજના જે યુવાનો છે, તે રેલી કાઢી અને આ સાથે ક્ષત્રિય સમાજ છે તે ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને સ્પષ્ટપણે ચીમકી પણ આપી રહ્યા છે કે તેઓ ભાજપનો વિરોધ કરી રહ્યા છે, ભાજપ વિરુદ્ધ મતદાન પણ કરશે। ત્યારે હવે આ તમામ બાબતે 7મી મે એટલે કે મતદાન થવાનું છે ગુજરાતમાં। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિરોધના સૂર વધી રહ્યા છે, વિરોધ વધી રહ્યો છે, ત્યારે હવે ચૂંટણી પર તેની અસર કેટલી રહી છે, કેટલી થશે તે જોવાનું રહ્યું। સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની જે લાગણી દુભાણી છે અને અમે છેલ્લા 25 દિવસથી ભાજપ સરકારને વિનંતી કરતા હતા કે ભાઈ આ જે અમને વાણી વિલાસ કર્યો છે, તમે એક કામ કરો, આ અમે વર્ષોથી 20-25 વર્ષથી અમે ભાજપ સાથે જોડાયેલા છીએ અને આ ભાજપને 2 સીટમાં ત્યાં પકડવામાં પણ અમારો સિંહ ફાળો છે, તો તમે મહેરબાની કરી જે શ્રી અસ્મિતા જે જાળવી ન શકે એવા નેતા તમે રાખી તમારા પક્ષને નુકસાન કરશે, તેમ છતાં અમને સમજાતું નથી કે ભાઈ પરસોત્તમભાઈનો આ
મોદી સાહેબને અમિતભાઈને શું એટલો બધો પ્રેમ છે એની અમે એક જ કીધું કે અમને કોઈ વ્યક્તિ અમે કાઢો છે કોઈ પક્ષ સામે કે કોઈ બીજા કોઈ જ્ઞાતિયાર વાંધો નથી, ખાલી એક તમે ટિકિટ રદ કરો એટલે રાજપૂત સમાજ 100% તમારી સાથે ચાલશે. અને અમે 19 તારીખનું અમને અલ્ટિમેટમ આપ્યું હતું, પણ 19 તારીખે જ્યારે અમે મળ્યા ત્યાં સુધી લોકોએ કોઈ પણ જાતની કાંઈ અમને કોઈ આપી, અમને સીએમના બંગલે પણ બોલાયા હતા. ત્યારે અમને એમ કીધું હતું ભાઈ અમારે કાંઈ નથી જોતું, અમારે ફક્ત એક જ છે પરસોત્તમભાઈની ટિકિટ તમે રદ કરો, એના પરિવારને આપો તમને વાંધો નથી. પણ તેમ છતાં એમના ચિંતા ભગવાન જાણે શું મોહ છે, પણ એને રાજપૂત સમાજની લાગણીને માગે ધ્યાને ના આપી એટલે 19 તારીખ પછી અમે અલ્ટિમેટમ આપ્યું છે કે ભાઈ અમે હવે ખુલ્લેઆમ ભાજપની વિરુદ્ધમાં જઈશું કે કમર કી ફૂલ અમારી ફૂલ. સમગ્ર રાજપૂત સમાજ અમે ભાજપની વિરુદ્ધમાં વોટિંગ કરવાના છીએ. એની અમે જે પણ પક્ષ હોય વિરુદ્ધમાં નહીં, નોટામાં નહીં, કોંગ્રેસ હતો કોંગ્રેસ, આમ આદમી પાર્ટીને ભાજપના વિરુદ્ધમાં વોટિંગ કરી ભાજપની અત્યારે જે સત્તાનું જે અભિમાન એને ચડ્યું છે, સત્તાનો નશો ચડ્યો છે, એને તો 100% રાજપૂત સમાજ એનો નીચે ઉતારવો. અને તે રાજપૂત સમાજની અવહેલના કરવી એ કોઈ સામાન્ય વાત નથી.